નમસ્કાર દોસ્તો, ગુજરાતની કોઈ પણ ચૂંટણી હોય, એ પછી વિધાનસભા હોય, લોકસભા હોય કે પછી પેટા ચૂંટણી, અને ધર્મ એક એવી વસ્તુ છે જો એ ન આવે તો ચૂંટણી ન લાગે અને ચૂંટણી ફક્ત ને ફક્ત વાહિયાત લાગે. નમસ્કાર, હું છું તમારો યશકુમાર સોજિત્રા. આજે વાત કરવી છે વિસાવદર પેટા ચૂંટણીમાં હજારો પ્રકારના લોકો એક એવું સ્ટેટમેન્ટ ચલાવે છે કે ગોપાલ ઇટાલિયા સનાતન વિરોધી છે. આપણે બધાની ચર્ચા કરીએ કે કઈ રીતનું આ પહેલું તમે વિચારો છો અને કઈ રીતનું હું વિચારું છું કે ધર્મ, રિલિજિયસ માન્યતા એ ચૂંટણીની અંદર ફક્ત ને ફક્ત એક મત ખેંચવાનું રીઝન છે. ઇલેક્શનની અંદર ધર્મ આવે છે અને ધર્મની અંદર ઇલેક્શન આવે છે, આ બધી જ આપને ખબર છે. પરંતુ જ્યારે સનાતન ધર્મ આવશે, કોઈ સંપ્રદાય આવશે, એટલે ફક્ત ને ફક્ત કોઈ એક રાજકીય પાર્ટીને લાભ ખાટવો, આ કેટલું દ્રષ્ટિએ યોગ્ય? હું વાત કરું છું વિસાવદર ચૂંટણી ઉપર કે જ્યાં ગોપાલ ઇટાલિયાની કોઈ પણ વાત હોય, તમે કોઈ વાત સાથે સહમત કદાચ ન હોઈ શકો, કદાચ કોઈ રાજકીય એજન્ડા છે, કદાચ એમની એક પ્રચાર અને પ્રસાર કરવાની એક એની સ્કિલ છે, કદાચ તમે આનાથી સંતુષ્ટ ના હોય, તમે એની સાથે સહમત ના હોય, તો તમે ફક્ત ને ફક્ત એ રાજકીય વિચારધારાથી અલગ હોઈ શકો છો. મે બી થોડાક દિવસોથી જે પોસ્ટ કરી છે તો ઘણા બધા લોકો એવું કીધું કે તમે તો ભૂતકાળમાં સ્વામિનારાયણ સંપ્રદાયથી વાત કરતા હતા, સનાતન ધર્મની વાત કરતા હતા, તો આ ફક્ત ગોપાલ ઇટાલિયા જે વામપંથી છે, જે નાસ્તિક છે, જે ધર્મ વિરોધી છે, સનાતન ધર્મ વિરોધી છે, તમે આનો પ્રચાર અને પ્રસાર અને સપોર્ટ કેમ? તો મને એમ થયું કે ચાલો લાવો આજે આ વિડીયોના માધ્યમથી આપ સૌ સુધી પહોંચાડું કે તમે કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય અને કોઈ વ્યક્તિને સપોર્ટ કરતા હોય તો બધું જ એકમાં નથી હોતું. ઘણી વખત હું એમ કહું કે સનાતનને મજબૂત કરવો છે તો એ ધર્મની વાત થઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયને આપણે મજબૂત કરવા માટે, એક કરવા માટે બધી મથામણ કરતા હોય તો એ સંપ્રદાયની વાત છે. પરંતુ જ્યારે ઇલેક્શન હોય, ચૂંટણીઓ હોય, તો ધર્મની વાતો સામસામે આવી, ધર્મના નામ ઉપર સામસામે એના આક્ષેપ, પ્રતિ આક્ષેપ લગાવવા બહુ ઉચિત છે, કારણ કે બધા જ લગાવે છે. પણ ચૂંટણીની અંદર ફક્ત ધર્મના નામ ઉપર મત આપવા કે ધર્મને સપોર્ટ કરે છે કે ધર્મનો વિરોધ કરે છે એટલે મત નહીં, આ બધી વાતથી કદાચ મતદારો દૂર રહીને તો વધુ હિત છે. કારણ કે ઇલેક્શન વહી ગયા પછી આપને સૌને ખબર છે કે જે ધર્મને સપોર્ટ કરે છે એ ફક્ત મત મળ્યા પછી શું એ પાછું ધર્મ માટે શું બોલે છે ભૂતકાળમાં સૌને ખબર છે. કદાચ સાંભળનારા આંખ આડા કાન કરી શકશે, પરંતુ વાસ્તવિકતાથી તમે મૂડી નહીં શકો. થોડાક સમય પહેલા ગોપાલ ઇટાલિયાનો જૂનો વિડીયો, 12 થી 15 વર્ષ જૂનો, એક થોડાક શબ્દોથી સત્યને જાગૃત કરાવે છે અને ઘણી બધી વાતો કરે છે. કદાચ એ સ્ટેટમેન્ટથી ઘણા બધા લોકોને દુઃખ હોય તો એ ધર્મનો મુદ્દો છે. પરંતુ આજના એ ગોપાલ ઇટાલિયા ઉપર તમે જૂનું એ ઢોળ લગાવીને એમ કહો છો કે તમે ધર્મ વિરોધી છો, તો આના ઉપરથી એક જ સાબિત થાય છે કે ગોપાલ ઇટાલિયા વન વે ચાલે છે. તેમના વિરોધ કરવા માટે બીજું કોઈ રાજકીય એજન્ડા, બીજું કોઈ રહ્યું નથી, અને અંતે ગોપાલ ઇટાલિયા પર હવે ધર્મના નામ ઉપર એને રોકવા માગે છે ભારતીય જનતા પાર્ટી. કારણ કે મહેશગીરી બાપુને લાવ્યા, બીજા એક બાપુને લાવ્યા, કિન્નર સમાજના પ્રમુખને બિલખાવાળા એમને લાવ્યા, તો ઘણા બધા લોકો આવ્યા છે. પણ હું કહું છું ત્યાં સુધી કે ગોપાલ ઇટાલિયા ઉપર તમે રાજકીય એજન્ડા રીતે તમે બધું બોલી શકો છો, કઈ રીતની સ્કિલ, પરંતુ એ તમને ખબર છે કે ગોપાલ ઇટાલિયાની રજૂઆત કરવાની સ્ટાઇલ, ગોપાલ ઇટાલિયાના લોકોના પ્રશ્નો ઉઠાવવાની સ્ટાઇલ કદાચ વિધાનસભામાંથી અન્ય કોઈ આવો ઉમેદવાર ન હોઈ શકે. એટલે વિસાવદરના ઉમેદવાર બહુ ભાગશાળી છે કે એના ભૂતોના ભવિષ્યથી ગોપાલ ઇટાલિયા નામનો એક એવો ચહેરો કે જે મજબૂત નેતૃત્વ ધરાવે છે, જે બહુ સાફ અને સુથરો છે. કદાચ એમના ઉપર તમે કાદવ અને કીચડ ઉછાળવાનો પ્રયાસ કરશો, પણ બધું શક્ય છે. રાજનીતિમાં તમામ વસ્તુ શક્ય છે. પરંતુ જ્યારે રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત આવે છે ત્યારે હંમેશા કહું છું બે વસ્તુ અલગ અલગ છે. તમે બધી વસ્તુ તમે તમારા હાથની 5 આંગળીઓ જોશો તો એ બી અલગ અલગ હોય છે. તો તમે એવું કઈ રીતે વિચારી શકો છો કે જે ફક્ત ને ફક્ત ધર્મની જ વાતો કરે છે અને ફક્ત ને ફક્ત ધર્મને આગળ રાખીને પોતાની રાજકીય સફર લંબાવે છે, તો તમારું પણ હિત કરશે.
આવી કોઈ વાતથી રાજકીય અને રાજનીતિમાં કોઈ સ્થાન નથી. વાત આવતી હોય ને જ્યારે ઇકો સેન્સિટિવ ઝોનની, ત્યારે કોઈ ધર્મના રક્ષકો, બધા ધર્મના રક્ષકોની વાત નથી કરતો, જે વિસાવદરમાં શરૂ છે એ ધર્મના રક્ષકો આવ્યા નથી. વાત જ્યારે ચાલતી હતી ખેડૂતોના મંડળીના કૌભાંડવાળી, ત્યારે કોઈ આવ્યા નહોતા. વાત જ્યારે ચાલતી હતી એ ખેડૂતના એક મંડળીના કૌભાંડમાં આવીને એ ખેડૂતની આત્મહત્યા થઈને તેના પરિવારનું રુદન હતું, ત્યારે કોઈ એ ધર્મના રક્ષકો જે ફક્ત ને ફક્ત વિસાવદરમાં કામ કરે છે કોઈ આવ્યા નહોતા. થોડાક દિવસો પહેલા માયાભાઈ આહિર નામના એક કલાકાર બી આવ્યા હતા. તો માયાભાઈ આહિરના પણ જૂની એટલી બધી લોટ્સ ઓફ ક્લિપ છે ભગવાન શંકર ઉપર, નરેન્દ્ર મોદી સાહેબ ઉપર. તો ત્યારે તમે એક રીતે ભારતીય જનતા પાર્ટી સાથે હવે તમારે સાંઠગાંઠ કરી છે તો તમે બધું બોલો છો, અને કલાકાર અને રાજનીતિ આ ક્યાંનો? તમે સામ દામ દંડ બધુંય એકી સાથે લઈ આવો છો અને પછી તમે એમ કહો છો કે ગોપાલ ઇટાલિયા હારશે. તમે કોઈ જગ્યા બાકી નથી રાખી, મીડિયા, પ્રેસ, ટ્વિટર, ફેસબુક, પણ છતાંય લોકોનો અવાજ છે. G24 કલાક, એબીપી અસ્મિતા, તમામના ઉપર જ્યારે મહેશગીરી બાપુનો વિડીયો, બીજા એક બાપુનો વિડીયો, માયાભાઈ આહિરનો વિડીયો, આ તમામના વિડીયો આવ્યા તો નીચે કમેન્ટ વાંચવા યોગ્ય હતી કે લોકોનો શું પ્રતિભાવ છે. ખરેખર આમ જુઓ ને તો આરબીઆઈ બી એક પોલિસી સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ જારી કરે છે. એ ઇન્ડેક્સ પણ ગૂગલ ટ્રેન્ડ્સના આધારે હોય. તો ખરેખર તમે એક વખત સોશિયલ મીડિયા ઉપર લોકોના પ્રતિભાવ જોશો ને તો ગોપાલ ઇટાલિયાનો આપ સૌને તાદૃશ અનુભવ થશે કે ગોપાલ ઇટાલિયા વસ્તુ શું છે. હું તો એમ કહું છું કે 40 જેટલા સ્ટાર પ્રચારક છે એની સામે ગોપાલ ઇટાલિયા મજબૂત ચહેરો છે અને ગોપાલ ઇટાલિયા વન વે ચાલે છે. અને આગામી 23 તારીખે વિસાવદર વિધાનસભામાંથી ગોપાલ ઇટાલિયા 30,000+ લીડથી ભવ્ય વિજયી બનશે અને તેમનું નેતૃત્વ મજબૂત કરશે અને ઘણા બધા લોકોને મોઢું છુપાવવાનો વારો આવશે. એ પાકું છે, કારણ કે લોકોનો પ્રતિભાવ છે, લોકોનો પ્રતિભાવ જ છે. કદાચ એમાં કોઈ બી કાળે કદાચ ધર્મ તમે વચ્ચે લઈ આવશો, તમે કોઈ બી વસ્તુ વચ્ચે લઈ આવશો, એ અનુચિત છે. છતાંય લોકશાહી છે, દરેકને પોતાનો વિચાર રાખવાનો હક છે, અધિકાર છે, માટે બધા જ પોતપોતાની રીતે ચાલે છે. પરંતુ અમે જોઈએ છીએ કે ફેસબુકની અંદર કોઈ વિડીયો આવે છે અને લોકોનો પ્રતિભાવ શું છે, લોકોની પ્રતિક્રિયાઓ શું છે, આ બધી વસ્તુ સૂચવે છે કે ગોપાલ ઇટાલિયા મજબૂત ચહેરો છે. અને ગોપાલ ઇટાલિયાનો ચહેરો બગાડવા માટે ઘણા બધા લોકો જૂના આક્ષેપો કરશે, પરંતુ એમની પાર્ટીના એ વિસ્તારના લોકોએ મજબૂત રહેજો. ગોપાલ ઇટાલિયાને ભવ્ય ખોબલે ને ધોબલે મત આપજો અને વિજયી બનાવજો. કારણ કે જે પાર્ટી ચાલે છે, કદાચ એ પાર્ટી હારશે તો એને કોઈ ફરક નહીં પડે, કારણ કે પાછલા 18 વર્ષથી ક્યાં કોઈ પાર્ટીને વિજયી બનાવ્યું નથી. પણ ગોપાલ ઇટાલિયા જો હારશે તો એક ઉમ્મીદ હારશે કે વિધાનસભામાંથી ખેડૂતોનો અવાજ કોણ? તો ગોપાલ ઇટાલિયા. માટે કહું છું ગોપાલ ઇટાલિયાને ત્યાં જીતવું અનિવાર્ય છે અને આપ સૌ મજબૂત બનીએ, કારણ કે ખેડૂતોની કઈ રીતનો અવાજ ઉપાડે છે, કઈ રીતના પ્રશ્નો ઉઠાવે, એ માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા જ કરી શકે છે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આશા રાખું છું કે આપ સૌ સમજ છો અને ખોબલે ને ધોબલે ગોપાલભાઈને મત આપશો. અસ્તુ.